એકવાર મારી બ્લડ પ્રેશર કે બીપીની ગોળી ચાલુ થઈ તો શું મારે એને આજીવન લેવી પડશે? મને બીપીની ગોળીનું વ્યસન તો નહીં થઈ જાય ને? એક દિવસ હું બીપીની ગોળી મિસ કરું છું તો મારું બ્લડ પ્રેશર શું કામ વધી જાય છે? મને કોઈ લક્ષણ નથી તો મારે બીપીની મેડિસિન શું કામ લેવી? આ પ્રકારના પ્રશ્નો મારી ઓપીડીમાં આવતા ઘણા બધા બ્લડ પ્રેશરના દર્દીઓના હોય છે. અને જ્યારે મારા પેશન્ટ્સ મને એવું પૂછે છે કે મને બ્લડ પ્રેશરની મેડિસિનનું વ્યસન તો નહીં થઈ જાય ને, ત્યારે હું સિમ્પલી સામે એમને એક પ્રશ્ન પૂછું છું કે તમે રોજ દિવસમાં 2 થી 3 વાર જમો છો, શું એ વ્યસન છે કે તમારા શરીરની જરૂરિયાત? એ જ રીતે બીપીની મેડિસિન પણ તમારા શરીરની જરૂરિયાત છે, એટલે તમારે એને રોજ લેવી પડે છે. સૌથી પહેલા આપણે મોટું ઈ જાણશું કે બ્લડ પ્રેશર એકચ્યુઅલી છે શું. હૃદયની અંદરથી જ્યારે લોહી રક્તવાહિની કે આર્ટરીની અંદર જાય અને એની દિવાલ ઉપર જ્યારે ઈ પ્રેશર જનરેટ કરે છે, ઈ પ્રેશરને કહેવાય છે બ્લડ પ્રેશર. હવે જ્યારે બ્લડ પ્રેશર 140/90 ની ઉપર જાય છે ત્યારે એને કહેવાય છે હાઈ બ્લડ પ્રેશર કે અમારી ભાષામાં હાઇપરટેન્શન. જેમ ઘરની અંદર બેકઅપ જનરેટર કે ઇન્વર્ટર હોય એવી રીતે આપણા બોડીની અંદર પણ એક બેકઅપ મેકેનિઝમ કે પ્રક્રિયાઓ છે કે જ્યારે આપણું બ્લડ પ્રેશર વધે ત્યારે એ બધી પ્રક્રિયાઓ એક્ટિવ થાય અને આપણું બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે. પણ અમુક લોકોને અમુક કારણોના કારણે આ બેકઅપ મેકેનિઝમ કામ નથી કરતું અને એટલા માટે એમનું બ્લડ પ્રેશર હાઈ રહે છે. હાઈ બ્લડ પ્રેશર કે હાઇપરટેન્શન થવાના મુખ્ય કારણો શું છે? તો પહેલું કારણ છે વારસાગત. બીજું કારણ છે લાંબી બીમારીઓ જેમ કે ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ, હૃદયની તકલીફ, કિડનીનો પ્રોબ્લેમ અથવા તમારા ઇલેક્ટ્રોલાઇટ્સ જો વધઘટ થતા હોય તો. ત્રીજું કારણ છે લાઇફસ્ટાઇલ. જો તમે ખૂબ જ સ્ટ્રેસવાળી જિંદગી જીવો છો, તમે ડેઇલી એક્સરસાઇઝ નથી કરતા અને તમારું વજન ખૂબ જ વધારે છે, તમને વ્યસન જેમ કે તમાકુ, દારૂ અને સ્મોકિંગ છે, તો તમને હાઇપરટેન્શન કે હાઈ બ્લડ પ્રેશર થવાનું રિસ્ક ઘણું વધી જાય છે. અને જો તમારી બ્લડ પ્રેશરની મેડિસિન્સ લાઇફસ્ટાઇલ તકલીફના કારણે ચાલુ થઈ છે તો એવી પોસિબિલિટી છે કે જો તમે જમવામાં ધ્યાન દેશો, તમે રેગ્યુલર કસરત કરશો અને તમારું વજન નિયંત્રિત રાખશો, તમારા સ્ટ્રેસને કંટ્રોલ કરશો અને જો તમારા વ્યસનથી દૂર રહેશો તો ધીરે ધીરે તમારા ડોક્ટરની સલાહ મુજબ તમારી ગોળી ઓછી કરીને બંધ કરી શકાય છે. 20 થી 25% લોકોને હાઈ બ્લડ પ્રેશર કે હાઇપરટેન્શનના કોઈ લક્ષણ નથી અને એના કારણે જ એને સાયલેન્ટ કિલર કહેવાય છે. લાંબા ગાળે એ આપણી આંખથી લઈને આપણા શરીરના બધા મેજર અંગો ઉપર ઇફેક્ટ કરે છે અને લાંબા ટાઈમે એને ડેમેજ કરે છે. બ્લડ પ્રેશરની ગોળી રોજ લેવી શું કામ પડે છે? બ્લડ પ્રેશરની ગોળી રોજ એટલા માટે લેવી પડે છે કારણ કે બધી મેડિસિન કે ગોળીનું એક મેકેનિઝમ ઓફ એક્શન કે એક ફાર્મોકાઇનેટિક્સ હોય છે. મતલબ કે જ્યારે આપણે એ ગોળી આપણા શરીરમાં નાખીએ કે આપણે લઈએ ત્યારે એની એક્શન કે એની ઇફેક્ટ અમુક ગોળીની 8 કલાક, અમુક ગોળીની 12 કલાક અને મેક્સિમમ 24 કલાક સુધી શરીરમાં રહે છે. 24 કલાકની અંદર એ બધી મેડિસિન આપણા કિડની, લીવર કે યુરિનથી આપણા બોડીમાંથી નીકળી જાય છે. એટલે જ એની ઇફેક્ટ 24 કલાક રહે છે અને આપણે ડેઇલી એ મેડિસિન લેવી પડે છે. જો આપણે એકય દિવસ એ મેડિસિન સ્કીપ કરીએ તો આપણું બ્લડ પ્રેશર વધી જાય છે. જો તમે રેગ્યુલર બીપીની મેડિસિન નથી લેતા તો ભવિષ્યમાં તમને હૃદયની તકલીફ, મગજની નસ ફાટવાની શક્યતા, કિડનીનો પ્રોબ્લેમ થવાની પૂરેપૂરી શક્યતા રહે છે. એટલે તમારા ડોક્ટરની સલાહ મુજબ રેગ્યુલર મેડિસિન લ્યો અને તમારી બીપીની મેડિસિન કોઈ દી સ્કીપ ન કરો. સ્ટે હેલ્ધી, લવ લાઈફ.